લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે વિક્રમ સંવત 2081ના વાર્ષિક ફળ જાણીએ છીએ. આપણે કર્ક રાશિ સુધીના વિડીયો જોયા. આજના વિડીયોમાં જોઈએ આપણે કે ભાઈ આવનારું 2081 વિક્રમ સંવત 2081નું વર્ષ સિંહ રાશિ માટે શું લઈને આવ્યું છે, સિંહ રાશિને કેટલો ફાયદો, કેટલો નુકસાન, ક્યાં શું સાચવશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીએ કે ભાઈ સિંહ રાશિ માટે આ વર્ષ કેવું રહેશે. તો મિત્રો, સૌથી પહેલાં જોઈએ કે ભાઈ સિંહ રાશિ માટે ગુરુનું ગોચર, ગુરુ મહારાજનું ફળ આ વર્ષમાં શું મળશે. વર્ષના પ્રારંભે ગુરુનું ગોચર 10મા સ્થાનમાં રહેશે. 4/2/25થી ગુરુ માર્ગી થશે. 14/5/2000થી ગુરુ મહારાજ મિથુનમાં આવશે અને આ ગોચર તમારી રાશિથી 11મા સ્થાનમાં રહેશે. તો આ સમયે મોસાળ પક્ષથી આપણને સારામાં સારો ફાયદો મળવાના ચાન્સીસ બનતા દેખાય છે. તો મામા સાથેના સંબંધો સુધારીને રાખજો. ખરાબ છે તો સુધારવાના પ્રયત્ન કરજો અને સારા છે તો બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. એપ્રિલના એન્ડ સુધીમાં બદલીના, બઢતીના ચોક્કસ તમને લાભ મળે. મિલકત અને આર્થિક પ્રગતિ માટે આ એક સુંદર સમય હશે. પણ મિત્રો, આ સમયમાં જો કોઈ પ્રવાસ કરવાનો છે તો કાળજી જરૂર રાખજો. તમારી જાતની સંભાળ અવશ્ય રાખજો. 18 ડિસેમ્બરથી 4 ફેબ્રુઆરી સુધી ગુરુની જે દશા છે એ તમારા માટે ખૂબ સારું ફળ લઈને આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે શનિ મહારાજનું ફળ આપણને શું મળશે. વર્ષની શરૂઆતમાં શનિ વક્રી રહ્યા, 15/11થી માર્ગી થયા અને 29/3/2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે શનિ મહારાજ તમારી રાશિથી 8મા સ્થાનમાં આવશે. આ સમયમાં હરીફો અને આપણા વિઘ્ન સંતોષીઓ આપણા માટે મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરે, પણ તમે મક્કમ રહીને સામનો કરશો તો હરીફો પાછા પડે, આપણે એમને હરાવી શકીએ. અને આ નાનકડી હિંમત તમને ધીમી ગતિએ પણ મોટી પ્રગતિ તરફ લઈ જાય. મે અને જૂન મહિનામાં આર્થિક બાબતોમાં પ્રગતિ દેખાય, પણ પાછળથી આપણે થોડુંક થોભવું પડે. થોભો અને રાહ જોવાની નીતિ અપનાવીને ચાલવું પડે. ભાઈ, આ સમયમાં બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો, ખોટી કાયદાકીય ગૂંચ ઊભી ન થાય એનું ધ્યાન રાખવું. લગ્ન જીવન, દાંપત્ય જીવન, કૌટુંબિક જીવન આ બધી જગ્યાએ આપણે મન મોટું કરવું પડે, કરી લેજો. એકતા જરૂરી. આ સમયમાં નોકરિયાતો માટે ફેરફારની શક્યતાઓ નકારી ન શકાય, તો એની તૈયારી સાથે ચાલજો. 4 ફેબ્રુઆરીથી 1 એપ્રિલ આ સમય થોડી ચિંતાઓ ઉપજે. મોટું નુકસાન નથી, પણ ધ્યાન રાખીને ચાલજો. સાવધાન રહેવું, સજાગ રહેવું એ આપણી ફરજ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે રાહુ મહારાજ આ સમયમાં આપણને, આ વર્ષમાં આપણને શું ફળ આપશે. વર્ષની શરૂઆતમાં મીન રાશિમાં રાહુનું ગોચર છે એ તમારી રાશિથી 8મા સ્થાને રહેશે. 18/5/2025થી રાહુ કુંભમાં આવશે અને આ સમયે રાહુનું ગોચર તમારા માટે 7મા સ્થાનનું રહેશે. આ સમયે સામાજિક બાબતોમાં ખૂબ સાવધાની રાખશો તો બચીને રહેવાશે. કંઈક નવું કરવું છે, કંઈક નવું આયોજન કરવું છે તો અવરોધોનો સામનો કરવો પડે. મે અને જૂન આ પછી વ્યવસાયમાં નાની મોટી તકલીફો આવે, તો આ સમય પણ તમારા માટે સાવધાની રાખીને ચાલવાનો છે. આ સમય પછી મિલકતને લગતા કામો જે અટકેલા પડ્યા છે, પડતર પડ્યા છે, તે કામો આગળ ચલાવી શકાય. આ સમયમાં આપણા આરોગ્યની અસર આપણા કામકાજ પર પડે, વેપારમાં પડે, સામાજિક જીવનમાં પડે. મિત્રો, આ સમયમાં તમારા જે હરીફો છે ને તે સક્રિય થતા દેખાય અને એ લોકોની સામે તમારે આ સમય દરમિયાન પીછેહટ કરવી પડે. તો આપણે પહેલેથી સાવધાન રહીશું.
જેથી કરીને આપણે આપણી જગ્યા તો સાચવી શકીએ, આપણી પોઝિશન સાચવી શકીએ, પીછેહટ ન કરવી પડે એનું ધ્યાન રાખજો. જ્યારે પહેલેથી જાણકારી મળે ને ત્યારે એ સમય દરમિયાન આપણે સાચવીને ચાલવું જરૂરી. અને મિત્રો, આ સમય દરમિયાન એક ખાસ વાત કહું, કોઈ પણ મોટી લાલચમાં પ્રલોભનમાં ફસાવવું નહીં, બરાબર, એનાથી દૂર રહેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે આ બધી ગોચરની પરિસ્થિતિ આપણી માનસિક પરિસ્થિતિ પર શું અસર કરશે. આ વર્ષની શરૂઆતમાં જ માનસિક પરિસ્થિતિ બગડતી દેખાય છે. અજંપાની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આપણે સંભાળીને, ધીરજ રાખીને ચાલુ નિર્ણય લેવા જોઈએ. આગળ કંઈ ઘટના ઘટી હોય, કોઈ નેગેટિવ બનાવ બન્યો હોય તો એને યાદ કરીને અટકી નહીં જતા, એને પેલું ગાયની જેમ વાગોડીને ચાવતા નહીં, એને ભૂલવાનો પ્રયત્ન કરજો. આ સમયમાં છે ને પોઝિટિવ વિચાર, સારું વાંચન, આપણા ઈષ્ટની કૃપા પ્રાપ્ત થાય એવા ઉપાયો આપણે કરીએ તો ચોક્કસ આપણે સારો ફાયદો મળે. આ સમયમાં છે ને થોડી ભક્તિમાં ધ્યાન આપજો તો તમારી માનસિક પરિસ્થિતિને બળ મળી જાય. આ સમયમાં છે ને આપણે કંઈ જ નથી કરવાનું, આપણું મન પ્રસન્ન રહે, પ્રફુલ્લિત રહે એવા ઉપાયો કરીએ તો આપણે ચોક્કસ ફાયદો થાય. અને આગળના સમયમાં જે કામો અધૂરા છૂટી ગયા છે, જેમાં આપણે પૂર્ણ નથી થઈ શક્યા, એવા કામો ઓગસ્ટ મહિનાથી ધ્યાન આપશો તો એ કામને પૂરા કરી શકાય, એમાંથી સારું પરિણામ લઈ શકાય. જે કંઈ પણ તમારા જે આયોજનો અધૂરા રહી ગયા હોય ને એની પર ધ્યાન આપશો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો, આ પરિસ્થિતિ આપણી માનસિક પરિસ્થિતિને બળ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં આપણી નાણાકીય પરિસ્થિતિ, આપણું આર્થિક પાસું કેટલું મજબૂત, કેટલું નબળું. નાણાકીય બાબતમાં તો છે ને વર્ષની શરૂઆતમાં તમને થોડો ફાયદો મળતો દેખાય છે અને આ સમયને સાચવી લેજો. જે કંઈ બી બચત કરો, જે કંઈ કમાણી કરો એને યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરજો, સાચવજો ને એને વધારવાનો પ્રયત્ન કરજો. આગળના વર્ષોમાં જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તે ઉગી નીકળે, એનાથી આપણે સારો ફાયદો મળશે. તો એ આપણા માટે એક સારી વાત વર્ષની શરૂઆતમાં મળતી દેખાય છે. આ વર્ષમાં છે ને તમારે એક ધ્યાન રાખવાનું, મેં કીધું એમ શરૂઆતની બચત તો આપણે સંભાળીશું, પણ આ વર્ષમાં આપણા જે જૂના સંબંધો છે એનો ઉપયોગ કરીને પણ તમે તમારી આવકને સ્થિર કરી શકશો, વધારી શકશો, એનો લાભ મેળવી શકશો. એક તરફ જોવા જઈએ ને તો આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનો સમય છે. બચત વધારી શકાશે, કરેલી બચતનો સારી દિશામાં ઉપયોગ કરી શકાશે, ઇન્વેસ્ટ કરી શકાશે. બચતથી આપણે આપણા જીવનને સ્થિર બનાવી શકશું. જે લોકો પહેલેથી શેર બજારનો અનુભવ ધરાવે છે એ લોકોને જો સારો અભ્યાસ હશે શેર બજારનો તો તમને લાભ પણ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ નોકરી વેપારવાળાની પરિસ્થિતિ શું રહેશે. વેપારવાળાએ આ વર્ષમાં ચોકસાઈ રાખવી પડશે, સાવધાની રાખવી પડે, વિશેષ ધ્યાન આપવું પડે. જે લોકો મેટલને લગતો ધંધો કરે છે, મશીનરીથી કામ કરીને પૈસા કમાય છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. પણ મિત્રો, જે લોકો ભાગીદારીમાં કામ કરે છે ને એ લોકોએ થોડી સાવધાની રાખવાની છે. મનમેળ ટકી રહી, ભાગીદાર સાથેનો આપણો મનમેળ ટકી રહીને એવો વ્યવહાર કરશો તો આ વર્ષમાં તમને ભાગીદાર સાથેના કામકાજમાં ફાયદો પણ થશે અને પૈસા પણ મળશે. કોઈક નવું આયોજન કરવાની ઈચ્છા થાય, કોઈ નવું આયોજન કરો છો, નવું આયોજન કરવાની કોઈ ઓફર મળે છે, ચોક્કસ કરજો. પણ ઉતાવળમાં કોઈ કામ નહીં, કોઈ નિર્ણય નહીં અને કોઈ પણ પ્રકારનું મોટું આર્થિક જોખમ ઉતાવળમાં નથી કરવાનું. માર્ચથી શરૂઆત થશે જૂન સુધી નાના રોકાણકારોએ ધ્યાન આપવાનું છે, નાના કારખાનેદારે ધ્યાન આપવાનું છે, નોકરિયાતોએ ધ્યાન આપવાનું છે. આ સમય દરમિયાન નાના મોટા ફેરફારો આવવાની શક્યતાઓ મોટી અને પ્રબળ છે. આ સમય છે ને આપણી આશા, અપેક્ષાઓ, જિજ્ઞાસાઓ પર સંયમ રાખવાનો સમય રહેશે. તો આની પર ધ્યાન પૂરતું આપજો. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં જમીન, મકાન, સંપત્તિ આપને કેટલો ફાયદો આપી જશે. તો મિત્રો, આ વર્ષની શરૂઆતમાં જ મારી તમને એક ખાસ સલાહ છે કે આ વર્ષમાં જમીન, મકાન, મિલકતને લગતા કામોમાં થોડી ધીરજ, સાવધાની અને યોગ્ય માણસની સલાહ ચોક્કસ લેજો. યોગ્ય આયોજન તમને સારો ફાયદો અપાવી જાય. આયોજન વગરનું કામ ઘણી વખત આપણે નુકસાન બી કરાવે, ક્યાં પછી આપણે એનાથી કોઈ ફાયદો ન થાય.
આનું ધ્યાન અવશ્ય રાખવું. આ સમયમાં આ બાબતોમાં બિનજરૂરી ઉતાવળ આપણને નુકસાન કરાવી શકે છે. ધીરજથી કોઈ પણ કામ કરીએ ને, મોટું કામ કરીએ તો વડીલોની સલાહથી લઈ આપણા જે શુભેચ્છકો છે એની સાથે બેસી વાટાઘાટ કરીને પછી અમલમાં લાવીએ કોઈ પણ નિર્ણયને તો ચોક્કસ આપણને ફાયદો થાય. ટૂંકમાં કહું ને તો આ બાબતે આ વખતે સંયમ જરૂરી દેખાય છે અને સંયમ તમને જીત અપાવી જાય. આ બાબતમાં ફેબ્રુઆરી ને માર્ચ આ 2 મહિના કોઈક એક કામ તમારી કસોટી કરે, કોઈ એવી ગૂંચ ઊભી થાય જેને ઉકેલવા માટે આપણે બહુ લાંબી મહેનત કરવી પડે. તો મિત્રો આ કસોટી થોડી તકલીફ આપશે પણ આપણે હાર નથી આપવાની, એ ધ્યાન રાખજો. કસોટીમાં પાર ઉતરશું, કસોટીમાં આપણે હાર નથી મળવાની એ વાત નક્કી છે, પણ ખોટા જોખમોથી આપણે બચીને ચાલવું. આ વર્ષમાં જો મેં તમને કીધું ને એને ધ્યાન રાખજો. વડીલને સાથે રાખજો. એની સલાહ અનુસાર રોકાણ અને ખરીદી આ 2 વસ્તુ જો આપણે કરીએ ને તો ચોક્કસ વડીલોનો અનુભવ આપણને પૈસા અપાવી જાય અને સારું રોકાણ, સારું વળતર અપાવી જાય. વડીલોને વિશ્વાસમાં રાખીને કામ કરીએ ને ત્યારે આપણે ક્યારે પણ નુકસાન નથી થતું. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો કોઈ પણ જગ્યા પર ઉતાવળ નહીં કરતા, કોઈ પણ જાતનો વાદ વિવાદ ઊભો ન થાય એનું ધ્યાન રાખજો. આ વર્ષમાં કદાચ કોઈ નાની બાબતોમાં ભાગીદાર સાથે સહેમતિ બતાવવી પડે તો બતાવજો, ફાયદો થશે. આમ આ વર્ષમાં આ બધી બાબતો સારી છે, પણ વર્ષના મધ્ય ભાગમાં જૂન જુલાઈ આ જે સમય આવશે ને એ સમયે થોડીક તકલીફો પડે. ધીરજ રાખી વડીલોની સલાહ લઈને નીકળજો, નીકળી જવાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ આ વર્ષમાં આપનું લગ્ન જીવન, દાંપત્ય જીવન કેવું રહેશે. દાંપત્ય જીવનમાં અને આપણા ગૃહસ્થ જીવનમાં વડીલોનો સહકાર મળે છે, કૌટુંબિક સભ્યોનો સહકાર મળે, જીવનસાથીના જે સંબંધો છે આપણા દાંપત્ય જીવનને એમાં મધુરતા આવે, સામાજિક કામોમાં સફળતા મળે, સામાજિક કામોમાં તમારી કદર થાય. ફેબ્રુઆરીથી જુલાઈ આ સમયમાં દાંપત્ય જીવનમાં મીઠાશ ઉમેરી શકાય ને ઘણા સારા ફાયદા લઈ શકાય. જે લોકોના લગ્ન નથી થયા, જે લોકોનું જીવનસાથી શોધવાનો જોડવાનો બાકી છે એ લોકો માટે ફેબ્રુઆરીથી સમય સારું થાય છે એ જૂન સુધીનો સમય, એમાં તમને સારી સફળતા મળે અને યોગ્ય જીવનસાથી મળી પણ જાય. તે સિવાય દાંપત્ય જીવનમાં થોડીક કાળજી રાખશો અને થોડું ધ્યાન રાખશો જીવનસાથીનું તો ઘણા બધા ફાયદા મળી શકે છે. સંતાનોના કામમાં થોડીક મહેનત કરવી પડશે, થોડી વધારે મહેનત કરવી પડશે. ચોક્કસપણે સંતાનોના કેરિયરને આપણે સેટ કરી શકીશું, એ લોકોની જગ્યાએ પર આપણે સેટ કરીને આગળ વધારી શકીશું. આ વર્ષમાં તમારા સંતાનો સારી પ્રગતિ કરે, સારો દેખાવ કરે ને એનાથી તમને ગર્વની લાગણીનો અનુભવ થાય. જે લોકો લાંબા સમયથી વિવાહ માટે, લગ્ન માટે વિચારે છે ને એ લોકો માટે આ વર્ષ સારું અને એકદમ સમયસર સાબિત થાય અને જીવનમાં જીવનસાથીનો ઉમેરો થઈ જાય. જે લોકો લગ્નોત્સુક છે એ લોકો માટે આ વર્ષ આશાસ્પદ કહેવાય અને ચોક્કસ તમને સારો જીવનસાથી મળે. અને મિત્રો જે લોકોના સંતાનો પરદેશ રહીને ભણે છે, કેરિયર બનાવે છે અથવા કંઈક કમાય છે, સંતાનોનો સાથ મળે, સંતાનોની પ્રગતિ જોવા મળે. તો આ રીતે આ વર્ષમાં દાંપત્ય જીવન અને ગૃહસ્થ જીવનને આપણે એક સારી રીતે આપણા જીવનમાં જોડી શકશું. તો મિત્રો હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં વિક્રમ સંવત 2081માં કેટલા દુશ્મનો ઊભા થઈ શકે છે. કોર્ટ કચેરી થવાની જ નથી થવાની એની પર બી થોડું ધ્યાન આપી દો. આ વર્ષમાં છે ને શત્રુઓ, આપણા દુશ્મનો સક્રિય થતા દેખાય છે, તો તમારે તમારી જાતને મજબૂત બનાવવી પડશે, સાવધાન રહેવું પડશે, સાવચેત રહેવું પડશે. આ વર્ષમાં આત્મવિશ્વાસ કેળવીને ચાલજો, ચોક્કસ તમને ફાયદો થશે. એપ્રિલથી સારો સમય શરૂ થશે, જૂન સુધી સારો સમય ચાલશે, તો આ સમયનો લાભ લેજો. જે લોકોને મિલકત અંગેના પ્રશ્નો સતાવે છે એ લોકો માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 મહિના સારા સાબિત થાય અને આવા મિલકતના કે જમીનના જે પ્રશ્નો છે તેનું નિવારણ લાવી શકાય. આ વર્ષમાં આ બાબતમાં કરેલી મહેનત સારામાં સારું ફળ આપી જાય અને સકારાત્મક પરિણામ આપી જાય, આ ધ્યાન રાખજો. મિત્રો આ વર્ષમાં એક નાનકડી તકલીફ પણ આવી શકે છે.
પરદેશમાં રહેતા તમારા જે સ્વજનો છે, મિત્રો છે, જેને તમે ઓળખો છો, એ લોકો તરફથી કોઈક આશા રાખી હોય ને તો એ આશા ઠગારી નીવડે. એ લોકો તમને સપોર્ટ નહીં કરે આ વર્ષમાં. શક્ય છે જે દશા દિશા છે, જે ગ્રહમાન છે, એ તમને ચોખ્ખું કહે છે કે ભાઈ આ વર્ષમાં આવા લોકો તમને સાથ નહીં આપે. અને મિત્રો, બીજી એક ખાસ કાળજી રાખવાની છે કે આ વર્ષમાં કોઈ પણ દસ્તાવેજી કામ વાંચી વંચાવી કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને કરશો ને તો સારા પરિણામ પ્રાપ્ત થશે ને નુકસાન થતું અટકાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ આપનું આરોગ્ય કેવું રહેવાનું છે. આરોગ્યની બાબતમાં કહું ને તો આ વખતે જન્મકુંડળીના જે બેઝિક ગ્રહો છે આપના જન્મના, એની પર તમારું આરોગ્ય આગળ ચાલે. સારું પરિણામ હશે તો તમારી કુંડળીના ગ્રહો સારા હશે. કુંડળીમાં ગ્રહો નબળા છે તો આ વર્ષે આરોગ્યમાં નબળું પરિણામ મળે. આ વખતે કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર, જેની નોંધ લેવાય, લોકોની આંખે ઉડીને વળગે એવો સુધારો આવતો દેખાય છે. મિત્રો, આ વર્ષમાં આરોગ્ય માટે તમારે ખોરાકમાં ધ્યાન આપવાનું છે. તમારી જૂની બીમારી હોય તો એની પર ધ્યાન આપવાનું છે. સમયસર દવા લેવાની છે અને બહાર હરવા ફરવામાં ખાસ ધ્યાન આપવાનું છે, જેથી કરીને આપણે બીમારીના ભોગ ન બનીએ. એપ્રિલ પછી ગરમીની શરૂઆત થાય ને ત્યારે તમારે આંખોની કાળજી જરૂર રાખવાની છે. બહાર નીકળો તો કાળા ચશ્મા જરૂર પહેરજો, નહીં તો સિંહ રાશિવાળા માટે આંખની ગરમી, આંખમાંથી પાણી પડવા, ગરમીથી આંખો લાલ થવી, ગરમીની એલર્જી થવી, આ બધા રોગોનો ભોગ બનવું પડે. મિત્રો, આ સમયમાં તમારા જે ચાલુ ઉપચારો છે તેને ચાલુ રાખજો. નવા અખતરા નહીં કરતા, નહીં તો નવો અખતરો તમને બકરી કાઢતા ઊંટ પેસાડી જાય. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આરોગ્યની બાબતમાં ક્યારેય ચેડા નહીં કરવા. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ સંતાનોનો અભ્યાસ કેવો રહેશે. સંતાનોના અભ્યાસમાં જે લોકો આયોજન કરીને ચાલે છે, પહેલેથી અભ્યાસનું આયોજન થાય છે, કયા સમયે પરીક્ષાઓ છે, કઈ તૈયારી કરવાની છે, કયો સિલેબસ મારે કરવાનો છે, કયા ક્લાસીસ કરવાના છે, કયો સબ્જેક્ટ મારો નબળો છે એને બળવાન બનાવવાનો છે, આ બધી વસ્તુઓનું આયોજન કરીને ચાલશે ને એ લોકો આ વર્ષમાં સારું કામ કરી શકશે, સારું પરિણામ મેળવી શકશે. પરદેશમાં રહેતા સંતાનોને કોઈ તકલીફ છે તો એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયમાં આ જે તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકાય. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ વર્ષમાં સારી તક મળે, સારું પરિણામ મેળવી શકાય. ધીરજ રાખીને ધીરા પગલે સફળતા તરફ આગળ વધવાની કોશિશ કરશો ને તો મોટી અને સારી સફળતા અભ્યાસમાં મેળવી શકાય. અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે એ લોકોએ ખરેખર ધ્યાન આપીને મહેનત કરવી તો ચોક્કસ ફાયદો મળે. તો મિત્રો, એક બહુ સરસ વાત કહું, આ વર્ષમાં તમારા રાશિ સ્વામી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરશો ને, ગાયત્રી મંત્રની ઉપાસના કરશો તો તમારું જે પ્રભાવનું ક્ષેત્ર છે એને વધારી શકાય અને એનો સારામાં સારો ફાયદો લઈ શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી જાણકારી. આ વિક્રમ સંવત 2081 સિંહ રાશિની મહિલાઓ માટે કેવું રહેશે. વર્ષની શરૂઆત નવેમ્બરથી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ જે સમય છે તે સિંહ રાશિની મહિલાઓ માટે કસોટી ભરેલો રહે. ઘણી બધી બાબતમાં તમારે સફાઈ આપવી પડે, ઘણી બધી બાબતોને ક્લિયર કરવી પડે, ઘણી બધી બાબતોને પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડે. જે બેન દીકરીઓ નોકરી કરે છે એ લોકો માટે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ મહિનાઓ બહુ જ સારા સાબિત થાય અને તમે તમારા વ્યવસાયને આગળ વધારી શકો, એમાં પ્રગતિ કરી શકો અને કોઈક નવું કામ આયોજન સાથે કરશો તેમાં સફળતા પણ મેળવી શકશો. સપ્ટેમ્બર દરમિયાન ઘણો સારો સમય તમને સાથ આપે, ભાગ્ય તમારી પર મહેરબાન થતું દેખાય. એમાં પણ જો તમે કોઈ પરદેશથી જોડાયેલા છે, પરદેશની સંસ્થાથી જોડાયેલા છે, કોઈક એજન્સી સાથે કામ કરો છો તો તમને સારો પ્રતિભાવ મળે, સારું કામ કરી શકાય. આ વર્ષમાં પૈસા રોકવા માટે, આર્થિક રોકાણ કરવા માટેનો સમય ખૂબ સારો. અને મિત્રો, બહુ ચોક્કસ રીતે કહું છું કે
મહિલાઓએ આ વર્ષમાં થોડું ધ્યાન આપવાનું છે ને તેમાં બી ખાસ મેં કીધું તેમ નોકરી કરતી, કોઈ નાનો સ્વતંત્ર ધંધો કરતી અથવા પરદેશથી જોડાયેલી બહેનોએ સાવચેત રહેવાનું અને તક ઝડપવા માટે તૈયાર રહેવાનું છે. 2 થી 3 સંજોગો એવા આવશે જે તમારા માટે જીવન બદલનારા સાબિત થાય અને એ તક ઝડપવામાં જો તમે સફળ થયા ને તો હું ચોક્કસ કહું છું કે તમને જીવનમાં બહુ મોટી અને સારી સફળતા મળે. તો મિત્રો, આ તો તમારા માટે વિક્રમ સંવત 2081ના વર્ષમાં સિંહ રાશિ માટે જે પ્રિડિક્શન મારે કહેવું હતું તે મેં કર્યું છે. તો આજનો વિડીયો તમને ચોક્કસ ગમશે. અને મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કયા ઉપાય પર ધ્યાન આપવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ. તો ધ્યાનમાં મિત્રો મેં કીધું એવું કોઈ બેકાળજી નહીં, ઉતાવળ નહીં, ધીરજ રાખીને આગળ વધવાનું. ઉપાયમાં સૂર્યનારાયણ ભગવાનની આરાધના, ગાયત્રી મંત્રનો જાપ, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આ વસ્તુ દાન કરાય, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, સૂર્ય નમસ્કાર, સૂર્યને જલ ચડાવો. આવા નાના નાના ઉપાય તમને જીવનમાં બહુ સારી પ્રગતિ માટેના રસ્તાઓ ખોલી આપે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.